મહારાજાને પ્રણામ એમ મને કીધું. હું રાજા નથી, અરે કોઈ દી થયોય નથી ને હવે થાવુંય નથી. તમે રાજા નથી? ના, અમે તો સંગીત સાંભળવા આવ્યો. એમ સંગીતના શોખીન લાગો છો? હા, પહેલે એમ સંગીત સાંભળવું છે? સંગીત સંભળાવતા પહેલા એક પ્રશ્ન પૂછું, હા કયો લ્યો, એનો જવાબ દ્યો તો સંભળાવું. ઓહો, જવાબ કયો જોઈ? આપણા ગામના પાદરમાં વાડી, વાડી, વાડીની અંદર કૂવો, કૂવો, ત્યાં મારા બાપાના બાપા મેળો બાંધતા. હા, મેળો બાંધતા બાંધતા કાડામાંથી ઘડિયાળ છૂટી, છૂટી ગઈ, કૂવામાં પડી. પડી. 6 મહિના પછી કાઢી, ચાલુ ને ચાલુ. આ પ્રશ્ન, અરે દીકરી તને ખબર ન હોય, એમ ઈ કૂવો હે ને વર્ષો પહેલાનો, એમાં મારા બાપાના બાપા, એનાય બાપા ને એનાય બાપા પડી ગયા. 6 મહિને બારા કાઢ્યા ને જીવતા નીકળ્યા હતા. ત્યાં હું દેવું કરતા હતા. તારા બાપની ઘડિયાળ ને ચાવી ભરતા હતા. એ આવા ના હોય કે સંગીત, સંગીત. અરે સંગીત કયું સાંભળશું? હિન્દી, ગુજરાતી, લોકગીત, છાન, દોહા, ભજન, કૃષ્ણ, રાજસ્થાની, મારવાડી, બંગાળી કયું સાંભળો મને કહી દે. ઓહો, અગડમ અગડમ મોની પીછી વાંદરા આવ્યા, આંખો વીસી શું કીયા? અરે સંગીત કયું સાંભળશું? હિન્દી, ગુજરાતી, રાજસ્થાની, મારવાડી, બંગાળી. દેશી દેશી એ સંગીત, દેશી માણા હું દેશી ગા. સંગીત તને સંભળાવું. હા, મારી સાથે હા. મારવાડી ભાષા બોલવી પડે તો સાંભળાવું, નકર હું તો જાઉં છું. બાપુ મેં વાત સાંભળી હતી, તમે રાજસ્થાન ફરવા ગયા, આને લઈ ગયા હતા? એમ એમ ભાષા આવડે છે તને? તો જો હું જે બોલું એનો જવાબ મળવો જોઈએ મને. ઓય બનોરી, અરે બનોરી થાય કે માર કે મચકો મચકો બગામ ચલાવ ઝૂલે. અરે થાય કે તેરે કે મરદી હાથ ઉપર મેરે કે મરદી નિયમ જા. तेरे को नहीं मैं तेरे हाथ ऊपर दिया, બદુડિયા तेरे को नहीं मैं दिया. ओए ચાર સાધન કે તાર બધાર તારા. अरे तेरे को नहीं मैं तेरे हाथ ऊपर दिया. હાથ પડ્યા પડ્યા તો તારા પડ્યા ક્યાં પડ્યા? अरे तेरे को नहीं मैं तेरे खावरी को बुद्ध दिया. ખાવડી ખાવડી શું ખાવડી? अरे तेरे को नहीं मैं तेरे हाथ ऊपर दिया. બદ્યા હા પડ્યા मेरी बात से बढ़ दिया. પડ્યા. मेरे को बताओ रिया, બતાયા तेरे को बढ़ दिया બતાયા हाथ ऊपर दिया. બતાયા जाओ रिया બતાયા बताया. બતાયા मैं बताओ બતાવ बताओ बताओ. બતાવ. ओए मारू गटुड़ियो पटुड़ियो. ઓય મારું ये बनो रे या बाग में झूला झूल्या. ओ मारो बनो रे ई बाग में झूला झूल्या. ओ मोरे मन रे मोरे तन रे मोरे मन रे मोरा बोला मेरी जान भंवर सो. मारा मन रे मोरा बोला मेरी जान भंवर सो.
मेरी जान भंवर सा लाल होठों से रंग मत मारो मेरी जान भंवर सो ये पल्लू लटके नहीं मारो पल्लू लटके हाँ पल्लू लटके वे मारो पल्लू लटके हाँ जरा चा जरा चा जरा चा तेरो होता बाल पल्लू लटके मारो पल्लू लटके સુભાષભાઈ તેમના તરફથી વિપુલભાઈ રાજુભાઈ શંકરભાઈ ઉસ્તાદ ખેલુભાઈ માસ્તર ખેતાભાઈ બડુભાઈ અને અમારા મંડળના નાયક હસુભાઈ બધાય કલાકારોને 500 રૂપિયા બક્ષિસ સાંભળો વેરાળથી ચંદુભાઈ ફોજી જોવા માટે પધાર્યા છે અમારે વિપુલભાઈ ને રાજુભાઈ બંને કલાકારોને 100 રૂપિયા બક્ષિસ જમાવો જમાવો चूड़ी तो खन की हाथों में है चूड़ी तो खन की हाथों में है याद दिया दिया कोई भीगी भीगी रातों में है याद दिया दिया नहीं कोई भीगी भीगी रातों में है
मोहब्बत वाला 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 अजरा मोहब्बत वाला तूने क्या डाला अजरा मोहब्बत वाला अखियों में क्या डाला अजरे ने ले ली मेरी जान हाय रे मेरे मुर्बा अरे संगीत पासे भलो डायरो भलो हाय बात ચલા એ આમ આવ કયું નો અમને બે બેનું ને નચાવે છે ક્યાંક ઇનામ તો દે ઇનામ દે ઇનામ દેવાનું મેં નક્કી કર્યું પણ હવાઈ ગઈ હા અત્યારે તો મારા આગળ લોહી ક્યાં જ દેવાનો હા એટલે ક્યાંક તો દે એ બાપુ આને ઇનામ દીવા છોડ્યું હા આ બે દીકરીઓને હા લેડીઝ ફેશન નો ડ્રેસ, હા મીઠાઈસ નો થાળ, હા હા ઉપરાંતમાં સોનાનો પંજો ભલે ભલે અને એક નાનું એવું સંગીત ગાન જવા દો. હા કહી દઉં હા બોલો અમારે જામનગર થી રમેશભાઈ જોવા માટે આવ્યા હા હા કારણ કે આ તમારે મીઠાઈ જોઈશે ને હા. ક્યાંને દેવાની છે હા હા કાંઈ વાંધો નહીં અમારે મંડળના નાયક કસુમામાં તમને 200 રૂપિયા બક્ષિસ ના આપે જેવો જેવો માતાજી જાજુ દીએ બાપ હા, હા. એટલે જો આ લીંડી પીપળ નો ડ્રેસ એ લીંડી પીપર ના હોય લેડીઝ ફેશન હોય માથે મીઠાનો થાળ અલ્યા મીઠું નહીં મીઠાઈ હા એમાં શું હોય મીઠાશ માં શું હોય ખબર છે જલેબી પેડા ગુલાબ જાંબુ અડદિયા લાડવા અને છેલ્લે મોસમથાર આમ ખાધું હે કે નામ જ આવડે કઈ કઈ ખાતું હા, થોડું એટલે કાંઈ વાંધો નહીં હા. અને ઉપરાંતમાં મહારાજા તરફથી સોનાનો પંજો તમારા તરફથી ફૂલીનો છકો એટલે ફૂલીના છક્કાને શું કરવું છે હોઈ દઈને આપણું કામ નહીં હવે નાનું એવું તારું લગન ગીત ગાવ અને મોજમાં લાવી દઉં પછી હું જાઉં બાકી ગાતું કાંઈ એમ ભલે એ હજારો હાથીનો વિરાતાર જાનમાં હો. એ બાળક કોલાલિયાની કબજાનું રે મામા રે વિના હલા પરણવા હો. કાકાને કાચીને વિરાતાર જાનમાં ભાઈ બોલ રે હોરો કે તમાર રે મામા રે વિના હલા પરણવા આજ કેરે કટારી અલબેલી લાડી અમે સુરત છે જાતા રોમા માગો અરે સુરત શહેરનું સોનું એને લાડી તારે મોલિયારા અરે કાલુ મોરના રાજા બીજો તમે મોના તે મયા
અરે હાલાર શેરના હાથી લઈને લાજ તારે મોલ્યા એવા હાલાર શેરના હાથી લઈને અમે તારે મોલવા. હે મામા મારી પદ્માને કેજો તમે જાજે એ જુબાન એ હથોરી રજ મારી પ્રીતણી રે મારા એ હથોરી રજ મારી પ્રીતણી રે મારા અને કેજો તમે દાદા રે જુહાર અધૂરી થઈ મારી પીતળી રે મારા. પડી પદ્મા એ તારો પિતા અરે રે ये तो हिरण्य हद मार हो ये देखे जो ये देखे जो दादा जुबान अरे रे ये तो मरता बोलो वीर मांगलो हे मामा मारी पद्माने तेजो मारा सलाम अधूरी मारी प्रीतणी रे मारा अधूरी मारी प्रीतणी रे मारा પડી પદ્માને એ ચોપાટ પાથરી અરે રે ઈ તો જોવે માંગડા પડી માંગડો એ રહી યુદ્ધમાં અરે રે ये तो પેલે ખાડા નાખે મામા મારી પદ્માને કેજો મારા ચરણા અધૂરી મારી પ્રીતણી રે મારા અધૂરી મારી પ્રીતણી રે મારા ચલો એક જ કરી વધારે નહીં હા એ વાલા યા તો વાલપનું છે એ વાલા યા તો વાલપનું છે વાલીને પર કુન જાણતા નિરાતે મુજાગરા મારી આંખે ઉજાગરા
માંડાણ ઇનામ ને આશીર્વાદ પૂરા થયા, સંગીતની ખૂબ મોજું માણી. હા બાપુ. માંડાણ હો હવેથી રાજમાં બરાબર ધ્યાન આપજે. ધ્યાન જ છે. જ્યાં સુધી હા જુનાગઢમાં હું રાજ કરું હા હા ત્યાં સુધી હા. કોઈની રાવ કે કોઈની ફરિયાદ ના આવવી જોઈએ. અરે બાપુ માનલ લીંબા પડધા ની ફરિયાદ આવે જ નહીં. ફરિયાદ બંધ થઈ ગઈ. ફરિયાદ નો આવે. શેનો અવાજ આ લે લે પાથરી દાઈ દિયા તો હે હા હા મહારાજા છે. હા મહારાજા હોય ને શું તમારું મહારાજા ને કયો ઓ. કોઈ ભાઈ ફરિયાદ લઈને આવ્યા. ક્યાં રહ્યો હો અહીંયા જુનાગઢ માં જ રહું છું. હા, હા. નાગર બ્રાહ્મણ મારું તમારું છે. નામ હા હા અને મારું નામ છે વંશીધર. ઓહો કેવું કીધું વંશીધર. હા હા કાંઈ વાંધો નહીં આવડે એમ કહીશ હો હા. હા બાપુ ફરિયાદ આવી શાની ફરિયાદ છે? જુનાગઢમાં જ રહીએ ગિરનાથીય નાગર બ્રાહ્મણ છે અને વણશંકર એનું નામ વણશંકર ને વંશીધર. છે વણશીધર આવા દઉં ને આવા દે, આવા દે. આવતા રહ્યો કીધું બાપુ. આવો બધો પાય લાગી. ભાઈ લાગુ. શા માટે આવ્યા છો? બાપુ કહો ફરિયાદ લઈને કહ્યો. શાની ફરિયાદ છે? ફરિયાદમાં તો બીજું કાંઈ નહીં. હા મારા ભાઈ નરસિંહ મહેતા જ્યાં ત્યાં ભજન ગાય અને ભજનની સાથે જ્યાં ત્યાં ભોજન જમે, એટલે અમારી નાગર બ્રાહ્મણની 750 ખોરડા છે એ જુનાગઢ છોડી અને અમે ચાલ્યા જઈશું. તમારા ભાઈ નરસિંહ મહેતા જ્યાં ને ત્યાં બેસી પ્રભુ ભજન કરે છે. પ્રભુ ભજન કરે એ કોઈ ગુનો ન કહેવાય. ભોજનની સાથે ભોજન કરે છે એ પણ ગુનો ન કહેવાય. આ ફરિયાદ લખવામાં ના આવે. અને બાપુ બીજી પણ એક ફરિયાદ છે. જુનાગઢ થી જે માણસો વટે માર્ગું જતા હોય, દ્વારકા જતા હોય, એને ખોટે ખોટી ઊંડી લખી અને પૈસા કમાય છે. બાપુ કોઈ પણ માણસો દ્વારકાની જાત્રાએ જતા હોય ખોટે ખોટી હુંડીઓ લખે છે, કહે છે કે દ્વારકામાં બેઠો કાર્યો ઠાકર હુંડી સ્વીકારી લે, એમ કહીને પૈસા પડાવી લે. જાઓ તમે નિર્ભય આરામ કરો. આ તમારી ફરિયાદ નોંધવામાં આવશે. આ બરોબર જ છે. માણાને લૂંટે નો હાલે ઈ ગુનો કહેવાય. માંડણ હા નરસિંહ મહેતા જ્યાં હોય ત્યાં હા જે સ્થિતિમાં હોય હા મારી રાજ કચેરીમાં બોલાવ. જેવી આજ્ઞા હમણાં બોલો હલો મહેતાજી હલો